મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ અનેક ઠેકાણે વિજય ઉત્સવની સાથે હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। ભિવંડીમાં ભાજપના ધારાસભ્ય મહેશ ચોગુલે અને પૂર્વ મેયર વિલાસ પાટીલના સમર્થકો વચ્ચે છૂટા હાથની મારામારી અને પથ્થરમારો થયો છે। ચૂંટણી પછી છેડાયેલા આ લોહિયાળ જંગનો જુઓ આ સનસનાટી ભર્યો મંજર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ભિવંડી નિઝામપુરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો હિંસામાં ફેરવાઈ ગયો છે। રવિવારની મોડી સાંજે શિવાજી મહારાજ ચોક પાસે ભાજપ અને કોણાર્ક વિકાસ આઘાડીના કાર્યકરો સામસામે આવી ગયા હતા। ભાજપના ધારાસભ્ય મહેશ ચોગુલે આરોપ લગાવ્યા છે કે વિલાસ પાટીલના સમર્થકોએ ગરીબ બાળકો પર હુમલો કર્યો અને તેમની ઓફિસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો। ભીડને વિખેરી નાખવામાં આવી હતી અને ભિવંડીની 90 બેઠકમાંથી કોંગ્રેસને સૌથી વધુ 30, ભાજપને 22 અને શિવસેનાને 12 બેઠકો મળી છે। એક તરફ સત્તાના સમીકરણો રચાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ શેરીઓમાં કાર્યકરો વચ્ચે ઘર્ષણે પોલીસની ચિંતા વધારી છે। હાલમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનો દાવો ડીસીપી શશિકાંત બોરાટે કર્યો છે, પરંતુ વિસ્તારમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે।